સિંહ ફાળો છે એવા સદરપુરથી વધારેલા અને મુખ્ય આયોજક શ્રીના મામા શ્રી ઉદયસિંહને અમે કદમ સેવા સમિતિ વતી હું હાર્દિક અભિવાદન કરું છું. જબર, વાહ. સુરેશભાઈ ને પણ અમારે તાળીના ગડગડથી વધાવો. પ્રકાશભાઈ ને અમારે ઉદયસિંહ બાબુ પણ લઈને આવ્યા જ છે. ત્યારે ભગવાન ગજાનંદજીની સ્થાપના કરવી છે. તમામ જે ઓડિયન્સ બેઠું ને તમામ ઉમેદ કવિ તરીકે એક વિનંતી છે કે આજના જે મારી માથે જે હું આજે ગણપતિની સ્થાપના કરું, જેટલા પૈસા આવશે ને એ વિદાય વખત દીકરીઓને દાનમાં આપી દેવાના. કોઈ બાકી મત રહેજો, લોભ મત કરજો. નહીતર લોભી ધનને ભેગું કરે, ન ખર્ચે કે ન ખાય, ભગવતીનો લાફો પડે બસ જડામૂળ થઈ જાય. ધનવાદ છે આ જાદવ પરિવારને કે જેને 40 વીઘા ઘઉં હોય અને ગાયોને ખવડાવી દેતા હોય, એના પ્રસંગ કરતા હોય. મિત્રો, આવું તો ક્યાંક જોવા મળે, બીજે ન મળે, રાનેરની ધરતી માથે મળે. એવા ભગવાન ગજાનંદની આપણે સ્થાપના કરવી છે. ત્યારે અહીં હેમંતભાઈ ચૌહાણને લાવવા હોય તો 1.5 લાખ નાઈટ થાય. એ હેમંતભાઈ ચૌહાણના અવાજમાં ગજાનંદની આપણે સ્થાપના કરવી છે. પણ તમામને વિનંતી કરું કે આ આયોજક જે મિત્રો જે છે ને, કદમ સેવા સમિતિ ટ્રસ્ટ, ખરેખર એમને પરમાત્મા ખૂબ લહેર કરાવે ને આનંદ કરાવે એના માટે, અને આ પ્રસંગ શાંતિપૂર્ણ ચાલે એના માટે તમામને વિનંતી, 2 હાથ ઊંચા કરી લો. આપણે જે બોલવી છે, જેને હાથ હોય કરો હો. હા, અને ભાઈ કેમેરો મારજો ઓડિયન્સમાં, હાથ આ બાજુ એમને. હા, એમ બધા હાથ ઊંચા કરી લો, જે બોલીએ હો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, જાદવ પરિવાર કી, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જબરદસ્ત તાળીના ગડગડથી ગરદણી નોંધાઈ ગઈ. આ સાઉન્ડ गुणपति गुण आगे रहो, धोकर जोड़े दास, सदा सर्वदा समरता, પછી વિઘન નાવે પા. સદગુરુજીની દયા વિના સત્સંગ, કૃપા હોય ગુરુદેવની, પછી ચડે ભક્તિ મારા. તમામને વિનંતી, પેલો કોણ મરદ ઉભો થાય છે કે કોઈ સંત માતા ઊભી થાય છે આટલા સુધી આવે? કેમ કે આજે ઉમેદ કવિ પૈસા કદી લેતો નથી, લેવાનો છે પણ નહીં. જેટલા પૈસા આવશે ને એ દીકરીઓને દાનમાં આપવામાં આવશે મારા બાપ ટ્રસ્ટ તરફથી. તો કોઈ મર્દનો દીકરો શરૂઆતમાં ઉભો થાજો. ઉમેદ કવિ આ સૌરાષ્ટ્રની કે કચ્છની ધરામ બોલતો હોય તો ખાલી બોલતો હાર્મોનિયમ ભરાઈ જાય પેલા માણા. હા, તારે ભગવાન ગજાનંદની સ્થાપના હેમંતભાઈના અવાજની માયલી પા. સીધી લાવ્યા
જબરદસ્ત તાળીના ગળગળથી વધાવો પડતો ને એ નિર્ભય નામ સુનાવ્યા ખમા બાપ ખમા गुरु गम बिना बात कैसी ये मने मिले आपड़ा देसी रे मिले आपड़ा देसी
ઘરથી જમાવટ છે બાપ. કલાકારને સાંભળવો એક જીવનનો લાવો છે. એવા તમામ કલાકારોને સાંભળવા માટે આજ આયોજક મિત્રોએ કદમ સેવા સમિતિ ટ્રસ્ટ બહુ ખરેખર ગજબનું કામ કર્યું છે. આ તો એક ધર્મનું કામ કર્યું છે. જેવો બાપનું ટાણું હોય, જનેતાનો પ્રસંગ હોય, દીકરીનો પ્રસંગ હોય તો હઉએ કરે હગાવાલાને હારું લગાડવા. પણ આ ભલા માણસ જંગલમાં મંગલ કરવું આ તો આ સેવા સમિતિની તાકાત છે, બીજાની તાકાત નથી. અને આ રોનેર કરી શકે છે આ કાર્યને. કેમ કે આ તો કાળજા વગરનો માણસ હોય કરી શકે, સામાન્ય માણસની તાકાત નથી. મર્દ કરી શકે, મર્દને દર્દ ન હોય કોઈ દાડો, આવા મર્દો વિરલા કરી શકે ને એમાં જાદવ પરિવાર છે મિત્રો, જેનો ભાવ ઊંચો છે. ભાગ્ય બિન મિલે ની ભલી વસ્તુ કો ભોગ, આંબા કી કેરી કી જબ શાખ પાકે ને તબ કાગ કો ભયો રોગ. એટલે આ તો કોઈ મર્દના દીકરા કરી શકે. હા બરાબર. આપણે એક પછી એક કલાકારને સાંભળવા છે અને માણવાના છે. અને અહીં તો સંતગણે પણ બેઠેલો છે, માતાઓ બહેનો દીકરીઓની પણ બહુમતી છે અહીં. પણ મારા ઉમેદ કવિનો ભાવ એ છે કે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સ્નેહનો સ્નેહ સખી મારા જાદવ પરિવારમાં આજ કંચન વરહે મે. આવો મહાન મેળો કહેવાય. તો આ ધર્મનું કામ છે, આ સામાન્ય કામ નથી. બાપના પ્રસંગના માંડવા હાવ બાંધે પણ ધર્મનો માંડવો બાંધે ને એ મર્દને લાખો વાર વંદન છે બાપ. અને એમાં 18 આલમની દીકરીઓ પરણાવી આ છોકરાના ખેલ છે. આ તો કોઈ મર્દો કરી શકે એમને. તાળીના ગડગડાટથી મિત્રો વધાવો આવા મર્દોને. અને આપણા ભજનમાં પણ આવે છે, સંતો પણ કહે છે કે 18 વર્ણની ગાય દોરાવું. ખબર હોય તો એક કબીર સાહેબના ભજનમાં છે. આ મારી દીકરીઓ માતાઓ છે ને, આ તો આ ગાયો છે મિત્રો, તમે એમને સમજી શકો તો.
આ ગાવડિયું છે, એમની સેવા કરવાની ફરજ છે બાપ. એટલે આ પ્રસંગને લાખો વાર વંદન છે. એવા આપના સમક્ષ જેનો સુરીલો અવાજ કે સૌરાષ્ટ્રનો બોરિયો ગાળો હોય, જુનાળાનો ચોક હોય, અને મોરલો કવિ કે ગળાના 3-3 કટકા કરીને જદી બોલતો હોય ને રૂડો લાગતો હોય, કોયલને હરમાવે એવો નેહાબેનનો અવાજ કેવો છે, એવા પ્રફુલભાઈ દવે આ દુનિયાનો મશહૂર ગાયક, એના અવાજમાં દુહો બોલીએ શું કે છે. ઉડ જા સાગરી મોરલા ઓન મોજા કણ કોણ પેટ ભરા હેજ જોવણી રૂતે ન બોલીને અરે મુજાઈડા ફાટમરા. આવો જેનો સુરીલો અવાજ ભલા માણા, અને આપની સમક્ષ એ દીકરી છે એને રજૂ કરવી છે, ત્યારે નેહાબેન ઠાકોરને વિનંતી કરું કે આપણને મોજ કરાવે, ગરવા ગળાના ભજન લઈને આપની સમક્ષ આવે. પણ એમને ડાવો ને જમણો હાથ ભેગો કરીને તાળી ન વગાડો ને તો ઉમેદ કવિની સોગન ભલા માણા તાળી થઈ જાય. ક્યાં વાત હે, વાહ.